શું તમારી એલ્યુમિનિયમની કઢાઈ પણ કાળી પડી ગઈ છે? તો આ વિડીયો જોયા પછી 2 મિનિટમાં તમે એને ક્લીન કરી લેશો. હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું કે કાળી પડી ગયેલી કઢાઈને કઈ રીતના ક્લીન કરવી, એ પણ ઘસ્યા વગર અને કોઈ પણ મહેનત વગર. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એક નહીં પરંતુ 2 એવી ટ્રીક શેર કરીશ જેનાથી તમે કાળી પડી ગયેલી કઢાઈને આસાનીથી સાફ કરી શકો છો. આપણે આજે જોવાના છીએ કે એલ્યુમિનિયમની કઢાઈ અને સ્ટીલની કઢાઈ બંનેને કેવી રીતના ક્લીન કરવી. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 કઢાઈ લઈ લીધી છે, એક છે એલ્યુમિનિયમની અને એક છે સ્ટીલની. તો સૌથી પહેલા આપણે સ્ટીલની કઢાઈને સાફ કરીએ. તો જો સ્ટીલની જે કઢાઈ હોય એના જે પાછળનું તળિયું હોય આ રીતનું હોય છે, પરંતુ એ એકદમ કાળું પડી જાય છે. તો એને સાફ કરવા માટે હું યુઝ કરી રહી છું ટોમેટો કેચઅપનો. તો જો ઘણી વખત એવું થાય કે આપણે ટોમેટો કેચઅપ છે એક્સપાયર થઈ જાય અને પાઉચ એમ જ પડ્યું હોય તો આપણે એને ફેંકી દઈએ, પરંતુ એને ફેંકવાની જગ્યા પર તમે એનો યુઝ ક્લિનિંગ માટે કરી શકો છો. તો સૌથી પહેલા આપણે ટોમેટો કેચઅપ છે એને એના તળિયા પર લગાવી દેવાનો છે. તો જ્યારે આપણે નવી કઢાઈ ખરીદીને લાવીએ ત્યારે ખૂબ જ સરસ હોય છે અને એકદમ ચમક સારી હોય છે, પરંતુ જેમ જેમ આપણે યુઝ કરતા જઈએ એમ આપણી કઢાઈ છે કાળી પડતી જાય છે. આપણે એને સ્ક્રબથી ઘસીએ તો પણ એ સારી રીતના સાફ નથી થતી. તો આ ટ્રીકની મદદથી તમે એને આસાનીથી ક્લીન કરી શકો છો. તો જો આ રીતના આપણે એને લગાવી અને 10 મિનિટ જેવું આપણે એને સાઈડ ઉપર મૂકી દેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે તરત જ તમને ફરક છે થોડોક નોટિસ થતો હશે. તો એને આપણે 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈએ, ત્યાં સુધી આપણે એલ્યુમિનિયમની કઢાઈને સાફ કરી લઈએ. તો એના માટે આપણને જરૂર પડશે આંબલીની. તો મેં થોડી આંબલી લઈ લીધી છે. તમે આંબલીની જગ્યા પર જે લીંબુ હોય એના છોતરાનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણે થોડી આંબલી છે એ કઢાઈમાં મૂકી દેવાની છે અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું પાણી. તો અહીંયા હું 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી રહી છું. જે આપણી કઢાઈ છે અડધી છે એ ડૂબી જવી જોઈએ. તો જે પ્રમાણે તમારી કઢાઈ મોટી હોય તો તમે વધારે પાણી પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું ગરમ થવા માટે. તો અહીંયા ગેસની આંચ મેં ફૂલ જ રાખી છે. તો આપણે એને એકદમ ગરમ કરવાનું છે અને ત્યારબાદ એની અંદર બીજી 2-3 વસ્તુઓ ઉમેરીશું. તો જ્યાં સુધી એ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજી કઢાઈને સાફ કરી લઈએ. તો એના માટે મેં એક સ્ક્રબ લઈ લીધું છે અને હવે આપણે સ્ક્રબની મદદથી જે કઢાઈનું તળિયું છે એને ઘસી લઈશું. તો જ્યારે આપણે આવી નવી કઢાઈ લઈએ ત્યારે એનું જે પાછળનું તળિયું હોય કેટલું સરસ હોય છે, પરંતુ જ્યારે આપણે એને યુઝ કરતા જઈએ એમ એનું તળિયું કાળું પડતું જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આના ઉપરથી કેટલી બધી ગંદકી છે એ નીકળી રહી છે. ત્યારબાદ આને તમારે પાણીથી વોશ કરી લેવાની છે. તો જો અહીંયા આપણે પાણીથી વોશ કરી લીધા પછી કઢાઈનું જે પાછળનું તળિયું છે કેટલું સરસ રીતના ક્લીન થઈ ગયું છે. જે ટોમેટો કેચઅપ છે એમાં ખટાશ હોવાથી સારી રીતના ક્લીન કરી દે છે. તો જો અહીંયા આપણું પાણી પણ ઉકળી ગયું છે. ત્યારબાદ હવે આપણે એની અંદર બીજી 2-3 વસ્તુઓ ઉમેરીએ. તો ગેસની આંચ અત્યારે ધીમી કરી દેવાની છે અને એની અંદર આપણે ઉમેરીશું 1 ચમચી જેટલું મીઠું. મીઠાથી એની ક્લિનિંગ છે ને ખૂબ જ સરસ થાય છે અને જેટલી પણ ગંદકી વગેરે જામી હોય એ બધી નીકળી જાય છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું સર્ફ એક્સેલ. તો તમે જે પણ પાવડર ઘરમાં યુઝ કરતા હોય એ પાવડર તમારે ઉમેરી દેવાનો છે 1 ચમચી જેટલો. અને આને ફાસ્ટ ગેસ કરી અને ઉકળવા દઈશું, જેથી પાણી ઉપર સુધી આવે અને ઉપર જેટલી પણ ગંદકી હોય કાળાશ હોય એ આસાનીથી સાફ થઈ જાય. તો એકદમ સારી રીતના ઉકળવા દેવાનું છે અને ચમચીની મદદથી એને ફેરવતું રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ ટ્રીકની મદદથી તમે આસાનીથી જે કઢાઈ છે એને ક્લીન કરી શકો છો. જો એકદમ વધારે પડતી કાળી કઢાઈ હશે તો થોડી લાઇટ થઈ જશે, પરંતુ જો થોડી ઘણી કાળાશ હશે તો આસાનીથી નીકળી જશે અને એકદમ નવા જેવી થઈ જશે. તો જો આ રીતના ઉકાળી લીધા બાદ હવે શું કરવાનું છે કે પાણી છે એને આપણે બહાર કાઢી લેવાનું છે અને જે આંબલી છે એને આપણે એની અંદર જ રહેવા દઈશું. તો અહીંયા અમે પાણી કાઢી લીધું છે અને હવે જે આંબલી છે એની અંદર આપણે થોડું મીઠું ઉમેરી અને મીઠા અને આંબલીની મદદથી એને સારી રીતના ઘસવાનું છે, જેથી એના ઉપર જેટલી પણ કાળાશ હોય ચીકાશ હોય એ બધી નીકળી જાય. કઢાઈનો ઉપયોગ આપણા ઘરમાં સૌથી વધારે થતો હોય છે અને જો એને સરખી રીતે સાફ કરવામાં ના આવે તો એના પર તેલના ડાઘ લાગી જતા હોય છે, એના પર કાળાશ આવી જતી હોય છે. તો આ રીતના તમે એને સાફ કરી શકો છો. એ જ પાણીનો ઉપયોગ કરીને મેં કઢાઈનું પાછળનું તળિયું પણ ક્લીન કરી લીધું હતું. તો પાછળ પણ ઘણી વખત તેલના ડાઘ લાગી ગયા હોય છે, તો એને સાફ કરવા માટે પણ તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો.
તો હવે શું કરવાનું છે કે આ રીતના 2 થી 3 મિનિટ આપણે ઘસી લીધા બાદ એને આપણે પાણીથી વોશ કરી લેવાનું છે। તો અહીંયા હું તમને પાણીથી વોશ કરીને બતાવી દઉં। તો અહીંયા તમે જોઈ શકો છો કે તળિયું એનું એકદમ સારી રીતના સાફ થઈ ગયું છે અને આગળથી પણ કઢાઈ એકદમ નવા જેવી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આજનો વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા કિચન ટિપ્સ તેમજ ક્લિનિંગ વિડીયો જોવા માટે મોનિકાસ કિચન ગુજરાતીને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે જ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।